મારું નામ માનનભાઈ વિરમભાઈ કેશવાલા, કામદાર કોલોની મેન રોડમાં શેરી નંબર 3 ઉપર એક બગીચો બનાવેલો છે કોર્પોરેશન દ્વારા. છેલ્લા કદાચ 2 થી 3 વર્ષથી બંધ હાલતમાં છે. અત્યારે ઉનાળાની સિઝનમાં બહુ ગરમી હોવાથી નાના બાળકો અને વડીલો અહીંયા આરામ કરે, બેસે, શાંતિથી બેસે, એના માટે થઈને અમે કોર્પોરેશનને વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી આનું રિનોવેશન કરાવીને આ બગીચો ચાલુ કરાવે અને બાળકો અને વડીલો માટે એક ટાઈમ પાસ કરવા માટેની સુવિધા થાય. મારે કોર્પોરેશનમાં એવી વિનંતી છે કે ભાઈ તમે આ સુવિધાઓ કરી છે તો તમે છેલ્લા 3 વર્ષથી આનું કાંઈ નથી કર્યું, તો જેમ બને એમ જલ્દીમાં જલ્દી ઉપયોગ થાય રિનોવેશન કરાવી અને આ ખુલ્લો મૂકો. જામનગરમાં અત્યારે વાત કરીએ તો કે મહાનગરપાલિકા સંચાલિત 12 થી 14 જેટલા ગાર્ડનો આવેલા છે, જેની હાલત એકદમ બિસ્માર હાલતમાં છે. અત્યારે વેકેશનનો સમય છે તો અમુક ગાર્ડનો બંધ છે, અમુક ગાર્ડનોમાં શૌચાલયની વ્યવસ્થા નથી કે લોકો ત્યાં જઈ અને તરત જ લોકોને કોઈ જાતની સુવિધા નથી મળતી. જામનગરના વચ્ચે જે મધ્યસ્થ એક જામનગરનું ફરવાલાયક જે તળાવની પાળ છે, અત્યારે વેકેશનનો ટાઈમ છે છતાં પણ રાત્રે 10:30 વાગે એટલે બંધ કરી દેવામાં આવે છે. વેકેશનનો ટાઈમ અને ગરમીનો મોસમ છે તો પબ્લિકને રાહત મળે તેના માટે પણ તળાવની પારનો સમય ફેરફાર કરવો જોઈએ અને જેટલા જામનગરના ગાર્ડન છે તેની સુવિધા લોકોને સારી રીતે મળી રહે તે માટે આ જામનગર મહાનગરપાલિકામાં જેટલા 30 વર્ષથી આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું આ શાસન જે ભાજપ સરકારનું છે તે કોઈ કાર્યવાહી કરતું નથી. તાત્કાલિક ધોરણે બધા ગાર્ડનો ચાલુ કરી અને લોકોને સુવિધા પૂરી પડે તે માટેનું કામ કરવું જોઈએ. મારું નામ પંકજ ડેસ્ટિની છે. કામદાર કોલોનીમાં શેરી નંબર 3 માં એક બગીચો આવેલો છે, તે ઘણા ટાઈમથી આ બંધ છે. તે ચાલુ થાય એવી અમારી માન્યતા છે. બરાબર છે. એ છોકરા અહીંયાના વડીલ અહીંયા બેસી શકે, સારી હાલતમાં થઈ શકે, જલ્દીથી જલ્દી ચાલુ થાય એવી અમારી વિનંતી છે. અત્યારે શું સ્થિતિ છે? અત્યારે તેમાં ઘણી બધી ખરાબ સ્થિતિ છે. ઝાડ છે, ઝૂલા બગડેલા છે અને તે બંધ છે, તાળું છે. એમાં ઘણો ટાઈમ થયા, કમસે કમ તેને 2 થી 3 વર્ષ થયા. તે જ પરિસ્થિતિમાં છે. ચાલુ થઈ જાય એવી માંગ, ચાલુ થાય જલ્દીથી જલ્દી તેવી માંગ. હા, હું મહેશ પરમાર, રિટાયર્ડ સિનિયર ક્લાર્ક છું. અમે અહીંયા બાળકોને લઈને જામનગર મ્યુનિસિપલ બાગમાં તળાવની પાળે આવ્યા છીએ, પણ થોડા હિંચકાઓ તૂટેલા છે. આવું બધું તો વેકેશનમાં શું છે, બાળકો માટે બીજા કોઈ સાધનો હોય નહીં એટલે અહીંયા આવવું પડે. ત્યારે આ બધું થોડું સુધારો થાય એવી વિનંતી છે કે થોડું રિપેરિંગ કરે, થોડુંક જાળવણી કરે તો બાળકોને આનંદ આવે. આ તૂટેલી વસ્તુઓ છે તો એ લાગવાની ને એવી બધી બીક લાગે. શું આવા પછી ત્યાં આગળ ફુવારો છે તો ત્યાં પાણી એકદમ ઓલું છે, શું કે ગંદુ થઈ ગયેલું હોય એવું, લીલું થઈ ગયું હોય એવું, તો એ થોડું સાફાવર હોય તો સારું રહે એમ બાળકો માટે ને બધા માટે. હા, ટિકિટ લઈને આવ્યો. ના, તો એ થોડી તકલીફ જેવું છે એમ. આજે આ 3-4 હિંચકાઓ બધા તૂટેલા જ છે. હાલો. ઓકે, નમસ્તે. મારું નામ લતા ગુસાણી છે અને આજરોજ અમે આ ગાર્ડન સંગમ બાગ છે એમાં ફરવા આવ્યા છીએ. વેકેશન છે એટલે બાળકોને એમ થાય કે ક્યાંક ક્યાંક રોજ નોકરી ફરવા લઈ જાય તો છોકરાઓનો ટાઈમ સ્પેન્ડ પણ સારો થાય અને એન્જોય પણ થાય. પણ અહીંયા એક થોડુંક અમને એવું લાગે છે કે મેનેજમેન્ટમાં થોડુંક તમે લોકો વ્યવસ્થા અમને આપશો તો વધારે ગમશે. એક પાણીની વ્યવસ્થા જેમાં થોડીક ચોખ્ખાઈ નથી, તો જો બાળકોને સારું પાણી મળશે તો બીમાર ઓછા પડશે. તો એક પાણીની વ્યવસ્થા અમને આપો અને એક થોડાક છોકરાઓને જે વેકેશનમાં જે લોકોને તો રેગ્યુલર ટ્યુશન સ્કૂલ હોય છે તો હિંચકા, લપસ્યા ને એ થોડાક સમાને સારા હશે સાજા તો છોકરાઓને મજા આવશે. ઓલા વેઇટ કરવી પડે છે છોકરાઓને બધાને, એના માટે. આમ તો બધું સારું જ છે ગાર્ડન ને. જામનગર શહેરમાં હાલ 14 નાના મોટા ગાર્ડન છે, તેમજ તળાવની પાળે 3 ગાર્ડન છે અને સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક છે. એમાં અલગ અલગ ઓપરેશન મેન્ટેનન્સના ટેન્ડર કરવામાં આવેલ છે, પરંતુ અમુક કિસ્સામાં સ્વચ્છતા અને માઇનોર હિંચકા લપસ્યાનું રિપેરિંગનું કામ છે તેનો રેટ કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે અને આગામી 10 દિવસમાં તમામ ગાર્ડન ફૂલ ફ્લેન્જમાં ચાલુ કરી દેવામાં આવશે.